અનેક જે ભક્તો હોય છે તે માં અંબેની માનતા રાખે છે અને જ્યારે માનતા પૂર્ણ થાય છે ત્યારે તેઓ પગપાળા ચાલતા અંબાજી પહોંચતા હોય છે। આપણી સાથે એક ડીસાના ભક્ત છે, તેમને પણ માનતા રાખી હતી અને યુવાનની માનતા પૂર્ણ થતા આ યુવાન હવે માના દર્શન કરવા માટે ડીસાથી ચાલતા અંબાજી જઈ રહ્યા છે। વાત કરશું તેમના જોડે, શું નામ છે, કેટલી ઉંમર છે તમારી અને ક્યારે માનતા રાખી હતી, હવે કેટલા સમયે પહોંચશો તે અંબાજી? ઘણો મનતા તો આપણે 12 મહિના પહેલા રાખી હતી, મનતા મારી પૂરી થઈ ગઈ હતી। એટલે મારી 16 વર્ષની ઉંમર હે, શૈલેષ નામ હે, ડીસાથી અમે રિયાળાથી નીકળ્યા હતા। એટલે કેટલા મિત્રો નીકળ્યા છો ડીસાથી અને કેટલો સમય થયો આ માનતા પૂર્ણ થયાને? 4 જણા નીકળ્યા હતા સાંજે, મનતા પૂરી થયા ને ઘણો 4 મહિને જેવું થયું હશે। બીજા મિત્ર છે, એમના વાત કરશું એમના જોડે। તમે એમની સાથે ચાલી રહ્યા છો, માનતા ક્યારે એમની પૂરી થઈ અને આખે પાટા બાંધ્યા છે એમને, તમે એમને માના દર્શન કરવા લઈ જઈ રહ્યા છો? માના દર્શન કરવા લઈ જઈ રહ્યા છે કેમ કે એને માનતા પૂરી થઈ ગઈ છે, એટલે અમે એને લઈ જઈ રહ્યા છીએ અને અમે એના મિત્રો છીએ। આ 16 વર્ષનો જે યુવાન છે તેની માન્યતા પૂર્ણ થતા હવે આ જે યુવાન છે તે આંખે પાટા બાંધીને ચાલતો માના દર્શન કરવા અંબાજી જઈ રહ્યો છે। ગઈકાલે 57 લાખથી પણ વધારે લોકોએ ખાસ કરીને મા અંબાના દર્શન કર્યા હતા, નિજ મંદિરે પહોંચ્યા હતા। ત્યારે આજે મેળાના 6ઠ્ઠા દિવસે અનરાધાર વરસાદ વચ્ચે પણ લોકો અવિરતપણે જોવા મળી રહ્યા છે અને વરસતા વરસાદમાં પણ લોકો સંઘ લઈને ઢોલ નગારાના નાદ સાથે મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે। બજારને માહોલ હું આપને બતાવી રહી છું। બજારમાં અત્યારે હું છું અને બજારમાં આપ જુઓ કે છત્રી લઈને ત્યાં રેનકોટ સાથે લોકો અહીં પહોંચી રહ્યા છે। ઘણા બધા લોકો છે, તેમની સાથે પણ એક વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે લોકો પોતાની શ્રદ્ધા સાથે અહીં મંદિર પહોંચી રહ્યા છે। ગેટ નંબર 7 પર હું ઉપસ્થિત છું અને ગેટ નંબર 7 પર લોકો સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે। બેન, ક્યાંથી આવ્યા છો? થોડી વાર ઉભા રહો। વરસાદની અંદર જે પ્રકારે લોકો છે, અચ્છા મને જણાવશો, આજે મંદિરની અંદર જે પ્રકારે તમામ ગતિવિધિઓ રહેતી હોય છે, શું આજના દિવસમાં મહાત્મય છે અને આજે 14 છે, શું કહે છે? આજે ભાદરવી પૂનમનો મેળો છે। વર્ષોથી આ મેળાની અંદર વ્યાપારી યાત્રીઓ પગપાળા ચાલતા આવતા હોય છે। એ દર વખતની જેમ આ વખત પણ, કારણ કે મેળો બંધ થવાનો છે રિકન્સ્ટ્રક્શન પર, તો બી એટલા જ ઉત્સાહથી આજે આવા વરસાદમાં ભૂદેવો પણ પાવડી પૂજા કરો અને આ વખત એટલી જ પબ્લિક એટલા જ ઉત્સાહ સાથે મંદિર મેનેજમેન્ટ, અધર ગવર્મેન્ટ, આ બધાને એટલી સારી સુવિધા છે કે કોઈ પણ આટલા વરસાદમાં પણ એ લોકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને એકદમ શાનદાર મેનેજમેન્ટ સાથે આજે અમને દર્શનનો લાભ મળી રહ્યો છે। મને એમ કહેશું કે જે પ્રકારે તમે અહીંયા આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? પહેલા અમે વિજાપુરથી ચાલતા આવ્યા છીએ। અમે છેલ્લા 25-30 વર્ષથી આ રીતે જ પગપાળા સંઘમાં ચાલીને આવીએ છીએ। આ બધા મારા મિત્રો પણ પગપાળા ચાલતા આવ્યા છીએ। અમે ત્યાંથી 14 અને પૂનમે સવારે જે માતાજીની બ્રાહ્મણો દ્વારા પાવડી પૂજન કરવામાં આવે છે, એ પૂજન માટે અમે અત્યારે આવ્યા હતા। બહુ જ સારી સુવિધા સાથે ખૂબ જ ઓછા સમયની અંદર અમે દર્શન કરીને પાછા આવી ગયા છે। અમે મંદિરનો અને પ્રશાસનનો આભાર માનીએ છીએ। બિલકુલ, તો તમામ લોકો છે તેઓ દર્શન કરીને પાછા આવી રહ્યા છે અને બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે તમામ લોકો છે તે વિજાપુરના છે, તેઓ ચાલતા આવ્યા હતા પાવડી પૂજા કરીને। હવે તેઓ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા છે। બજારનો માહોલ જુઓ તો અહીં ભીડ આમ સામાન્ય દિવસોમાં જોવા મળતી હોય છે, જો કે અત્યારે વરસાદી માહોલ છે, એટલે વરસાદી માહોલ વચ્ચે પણ જે લોકો અહીં પહોંચ્યા હોય તો તે લોકો માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા છે। આ વખતના આયોજનની અંદર ખાસ કરીને લગભગ 7 થી 8 વર્ષથી હું અંબાજી આવું છું અને દર વર્ષે કશું ને કશું નવું જોવા મળે છે। આ વર્ષે ખાસ કરીને મંદિર પરિષદ દ્વારા જે લાઇટિંગ કરવામાં આવી છે મા અંબાના લાઇટિંગ સાથે, આ વખતે ડ્રોન શો પણ ખૂબ જ નવીન પ્રકારનો છે કે જેથી કરીને જે પણ લોકો રાતના સમયે 7:30 વાગ્યાની આસપાસ જેવો રોકાતા હોય છે મંદિરની અંદર, તેમને ડ્રોન શોનો લાભો મળતો હોય છે। ન માત્ર મંદિરની અંદર પરંતુ મંદિર પરિસરની બહાર પણ લોકો જોઈ શકે તે પ્રકારની LCDની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે અને LED ની વ્યવસ્થા દ્વારા લોકો સીધા જ્યારે ચાલતા વેટિંગમાં હોય ત્યારે દર્શન કરતા હોય છે। કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો મારો એક પ્રયત્ન રહેશે, કારણ કે વરસાદી માહોલ વચ્ચે લોકો અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। ગેટ નંબર 7 ઉપર હું અત્યારે ધીમે ધીમે જવાની કોશિશ કરી રહી છું કે જ્યાં લોકો છે ત્યાંથી એન્ટ્રી લેવાની કોશિશ કરી રહ્યા છે।
એક તરફ બજારની અંદર પાણી ભરાઈ ગયું છે, છતાં પણ જે માઈ ભક્તો છે તેમની શ્રદ્ધામાં, તેમના શ્રદ્ધાના અતિરેકમાં કોઈ પણ પ્રકારનો ઓછાપ છે તે જોવા નથી મળતો અને અહીં પરિવાર સમેત લોકો છે તે દર્શન કરવા આવતા હોય છે. હું ધીમે ધીમે મંદિર પરિસર તરફ છે તે જવાનો પ્રયત્ન કરી રહી છું અને સૌથી પહેલાં તો આપને બતાવી દઉં કે આજે માતાજીની આરતી અને દર્શનનો જે સમય છે તે મંદિર પરિસરમાં ગેટ નંબર 7 ઉપર અહીં બોર્ડ દ્વારા લખવામાં આવ્યું છે કે જેમાં ચંદ્રગ્રહણ એટલે કે આવતીકાલે રવિવારે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સમય જે છે તે સમય આ પ્રકારે રહેશે. સવારની આરતી જે છે તે 6 વાગ્યાની રહેશે, 6 થી 6:30 નો સમય છે, દર્શનનો સમય 6 થી 10 નો છે અને શયનકાળ આરતી 12 થી 12:30 થશે અને ત્યારબાદ મંદિર છે તેની જાળી બંધ કરી દેવામાં આવશે અને આમ જોઈએ તો દર્શન છે તે અહીં કહી શકાય કે 12:30 પછી બંધ કરવાના હોવાથી ધ્વજારોહણ કોઈ પણ પ્રકારને મંદિર શિખર પર થઈ શકશે નહીં. હા, એ વાત ચોક્કસ છે કે દર્શનનો જે સમય છે તે નક્કી કરવામાં આવ્યો છે કે બપોરે 12:30 થી 7 વાગ્યા સુધી દર્શન થઈ શકશે અને 7 વાગ્યા બાદ દર્શન બંધ થઈ જશે. પરંતુ લોકો છે તેમની સાથે વાત કરીશું. બેન, ક્યાંથી આવ્યા છો? જય અંબે. જય અંબે, અમદાવાદથી આવ્યા છે. શું કહેશો, ક્યાંથી, કેટલા સમયથી આવો છો, કેવી પૂજા થઈ તમારી? અમે 5 વર્ષથી આવીએ છીએ અહીંયા આગળ અને દર વખતે અમે અંદર પાવડી પૂજા ને બધું કરીએ છીએ. બહુ મજા આવે છે દર વર્ષે. વરસતા વરસાદમાં પણ મા અંબાના દ્વારે ભક્તો પહોંચ્યા છે ને માઈ ભક્તો છે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અહીં મંદિરમાં દર્શન કરતા જોવા મળી રહ્યા છે. શું કહેશો બેન, કેટલા સમયથી આવો છો અને શું કામ છે, કેવી રીતે આવો છો, કેટલા સમયથી આવો છો? હું 5 વર્ષથી આવું છું અહીંયા આગળ અને અમારી નાગરની અમારી અહીંયા આગળ પાવડી પૂજા હોય એટલે અમે પૂનમના દિવસે આવીએ છીએ. પણ આજે કાલે પૂનમમાં ચંદ્રગ્રહણ છે એટલે અમે આજે આવ્યા છે. અને કેટલા સમયથી આવો છો, કેટલા લોકો આવો છો, કેવી રીતે આવો? અમારું આખું કુટુંબ આવે છે. છેલ્લા 25-30 વર્ષથી પહેલાં અમારા વડવા આવતા હતા અને અમારા વિસનગરા નાગર સંઘનો સંઘ હોય છે ત્યાં આગળ, એટલે અમે એમાં પૂજા કરીએ, પાવડી પૂજા કરીએ, સંઘની અને થાળની પ્રસાદી લઈએ અને માતાજીના સરસ દર્શન કરીએ આખા વર્ષમાં. દર વર્ષે પૂનમના દિવસે આવો છો કે 14? ના, દર વર્ષે પૂનમના આવીએ છીએ. આ વખતે ચંદ્રગ્રહણ છે એટલે અત્યારે આવ્યા, આજે 14 આવ્યા. બહુ સરસ દર્શન થયા. બસ માં અહીંયા હાજરા હાજર છે. અમે આવીએ આટલા વર્ષમાં અમે 4-5 વાર તો આવતા જઈશું પણ ખબર નહીં આજે આવીએ છીએ ને તો અમને એટલો અનોખો લાવો છે. ભાદરવી પૂનમે આવું એક બહુ એક લાભ છે અને માતાજીની કૃપા હોય તો જ અવાય, બાકી અવાતું નથી. માતાજીની કૃપા હોય તે જ આવી શકે છે ને તેનો બોલાવો હોય તે વગર અહીં કોઈ જ આવી નથી શકતું. મા અંબાના દ્વારે જે પ્રકારે ભક્તોનું ઘોડાપર ઉમટ્યું છે, એક તરફ વરસાદ છે ને આ વરસતા વરસાદમાં પણ લોકો છે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિર પરિસરમાં આવી રહ્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.